Hello friends, welcome in our online video lecture series for the soil mechanics and geotechnical engineering subject. Okay, now today we start with our new chapter stress distribution of the soil. Okay, for SM and geotech. In this chapter we studied the following content of for 12.1 introduction to 12.50 content pressure. Okay, now start with the introduction of our chapter stress distribution of the soil. Okay, in introduction we studied about the what is the stress distribution of the soil and when at which contact pressure the stress distribution are come. Okay, and at where how much stress and strain develop at very point, vertical point, horizontal point, or very contact on any point. Okay, how much pressure and how much stress are done. Okay, now start with the introduction. In the introduction, first the stress are induced in the soil mass due to the soft weight of the soil. Okay, here the mistake, not soft weight, it self weight. Okay, the stress are induced in the soil mass due to the self weight of the soil and due to the applied structure load. Estimation of variable stress बराबर, estimation of vertical stress at any point, vertical stress at any point in soil mass due to the external vertical loading. ઓકે, કોઈ બી જગ્યાએ આપણે વર્ટિકલ સ્ટ્રેસ મેજર કરવો હોય તો શાના બેઝ ઉપર મેજર થશે કે એના પર કેટલો એક્સટર્નલ વર્ટિકલ લોડિંગ લાગી રહ્યો છે. આર ધ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ધ પ્રેડિક્શન ઓફ, ઓકે, એના પરથી આપણે શું પ્રેડિક્શન કરી શકીએ છીએ? પ્રેડિક્શન ઓફ સેટલમેન્ટ ઓફ બિલ્ડિંગ. ઓકે, પ્રેડિક્શન ઓફ સેટલમેન્ટ ઓફ બિલ્ડિંગ, બ્રિજ, એમ્બેકમેન્ટ એન્ડ મેની અધર સ્ટ્રક્ચર. ઓકે, તો જે ટોટલ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ સોઇલ, એના મદદથી આપણે જે ટોટલ વર્ટિકલ લોડિંગ લાગે છે અથવા ટોટલ વર્ટિકલ સ્ટ્રેસ લાગે છે એના પરથી આપણે આટલું પ્રેડિક્શન કરી શકીએ છીએ કે હાઉ મચ સ્ટ્રેસ આર ડેવલપ એટ ધ સેટલમેન્ટ ઓફ બિલ્ડિંગ, બ્રિજ, એમ્બેકમેન્ટ એન્ડ મેની અધર સ્ટ્રક્ચર. Okay, now for the determination of the stress in soil mass, the theory of elasticity has been the basis. Okay, according to which theory of elasticity શું કહેવા માગે છે? The constant ratio exists between the stress and strain. ઓકે, આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છે શિયર સ્ટ્રેન્થ ઓફ ધ સોઇલમાં, વોટ ઇઝ સ્ટ્રેસ એન્ડ વોટ ઇઝ ધ સ્ટ્રેન. ઓકે, ઇન ધ સોઇલ માસ, ઇન કેસ ઓફ સોઇલ ઇટ ઇઝ નો ઓનલી ધ રિલેટિવ સ્મોલ મેગ્નિટ્યુડ ઓફ સ્ટ્રેસ, કે જ્યારે સ્મોલ મેગ્નિટ્યુડ ઓફ સ્ટ્રેસ હશે ધ પ્રોપોર્શનાલિટી બિટવીન ધ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન એક્ઝિટ, કે જ્યારે થોડો બી સ્ટ્રેસ લાગતો હશે એ ટાઈમમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન બંનેનું અસ્તિત્વ હશે. ફોર્ચ્યુનેટલી ઇન એકચ્યુઅલ પ્રેક્ટિસ, બટ આપણે વ્યવહારુ કન્ડિશનમાં ધ મેગ્નિટ્યુડ ઓફ સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ ઇન ધ સોઇલ ફ્રોમ સ્ટ્રક્ચરલ લોડિંગ ઇઝ, ઓકે, ઇઝ યુઝ્યુઅલી સ્મોલ. ઓકે, આપણે જે વર્ટિકલ લોડિંગ છે એને કેવું યુઝ કરીએ છીએ સ્ટ્રેસને સ્ટ્રેનની કન્ડિશનમાં વેરી સ્મોલ, એન્ડ હેન્સ ધ એપ્લિકેશન ઓફ ઇલાસ્ટિક થિયરી ફોર ડિટર્મિનેશન ઓફ સ્ટ્રેસ ગીવ રિઝનેબલી ગુડ રિઝલ્ટ. ઓકે, એના કારણે શું આપણે છે થિયરી ઓફ ઇલાસ્ટિસિટી છે એ કેવું છે ગુડ રિઝલ્ટ આપે છે. ઓકે, નાવ ફર્સ્ટ ટોપિક અવર કમ્પ્લીટ, ઇન્ટ્રોડક્શન ઓફ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ સોઇલ. નાવ ધ સેકન્ડ ટોપિક, જીઓસ્ટેટિક પ્રેશર. વોટ ઇઝ ધ જીઓસ્ટેટિક પ્રેશર? ઓકે, તો જીઓસ્ટેટિક પ્રેશર, the vertical stress in the soil due to the self weight is known as the geostatic stress. ઓકે, તો જીઓસ્ટેટિક સ્ટ્રેસ કોને કહેવાય? કે જે ટોટલ વર્ટિકલ સ્ટ્રેસ લાગે છે સોઇલ ઉપર, બરાબર, ડ્યુ ટુ ધ સેલ્ફ વેઇટ એને શું કહેવામાં આવે છે? જીઓસ્ટેટિક સ્ટ્રેસ. ઓકે, નાવ ધ સ્ટ્રેસ ડ્યુ ટુ ધ સેલ્ફ વેઇટ ઓફ સોઇલ are generally large in comparison with those induced due to the imposed load means live load. ઓકે, જે આપણે સેલ્ફ વેઇટના કારણે જે લોડ લાગે છે એ લાઈવ લોડ જે ટોટલ હોય છે એ કેવો હોય છે? લાઈવ લોડ ઇમ્પોઝ લોડની કમ્પેરમાં કેવો હોય છે? લાર્જ હોય છે. સેલ્ફ વેઇટ ઇમ્પોઝ લોડની કમ્પેરમાં કેવું હોય છે? લાર્જ હોય છે. ધીસ ઇઝ અનલાઇક મેની અધર સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર, બરાબર, સચ એઝ સ્ટીલ બ્રિજ. ઓકે, જ્યારે સ્ટીલ બ્રિજમાં બી આ રીતની કન્ડિશન હોય છે. ઓકે, વેર ધ સ્ટ્રેસ ડ્યુ ટુ ધ સેલ્ફ વેઇટ આર રિલેટિવલી સ્મોલ. ઓકે, મોસ્ટલી સ્ટ્રક્ચરમાં જે ઇમ્પોઝ લોડ છે અથવા તો લાઈવ લોડ કહીએ છીએ
એ સેલ્ફ વેઇટની સાપેક્ષમાં કેવું હોય છે, મિનિમમ હોય છે. બટ અમુક સ્ટ્રક્ચર સિવિલ એન્જિનિયરિંગના એવા હોય છે જેમ કે સ્ટીલ બ્રિજ, એના અંદર ઇમ્પોઝ લોડ અથવા લાઈવ લોડ આર ગ્રેટર દેન ધ વર્ટિકલ સ્ટ્રેસ ઓર સેલ્ફ વેઇટ ઓફ ધ સોઇલ. ઓકે, in many cases the stress due to the self weight are large proportion of total stress and may govern the design. ઓકે, એના કારણે ડિઝાઇન ક્રાઇટેરિયા શું થાય છે, ચેન્જ થાય છે. ઓકે, હિયર શો ધ ફિગર, આપણે અહીંયા ફિગરમાં જોઈ શકીએ છીએ તેમ. ઓકે, ગ્રાઉન્ડ સરફેસ. ઓકે, ઝેડ શું આપ્યું છે, એની હાઇટ આપેલી છે. ઓકે, અહીંયા ફોર્સ લાગે છે સિગ્મા એક્સ, સિગ્મા ઝેડ, સિગ્મા એક્સ અને સિગ્મા એક્સ. ઓકે, હોરિઝોન્ટલ સિગ્મા એક્સ એન્ડ વર્ટિકલ સિગ્મા ઝેડ. ઓકે, અહીંયાનો પ્લાન આપેલો છે, આ એલિવેશન આપેલો છે, આ પ્લાન છે. ઓકે, ઇન ધી પ્લાન horizontal and vertical component of total stress is developed sigma y and sigma x for horizontal component and vertical component. Okay, z in the depth. Okay, now when the ground surface is horizontal, the stress due to the self weight of the soil are normal to horizontal. ઓકે, જ્યારે ગ્રાઉન્ડ સરફેસ કેવી હશે, હોરિઝોન્ટલ હશે, એ ટાઈમમાં જે સેલ્ફ વેઇટ લાગે છે કેવું હશે, એને નોર્મલ હશે, પરપેન્ડિક્યુલર ટુ ધ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ પ્લેન. ઓકે, જે સેલ્ફ વેઇટ છે એ નોર્મલ ટુ ધ હોરિઝોન્ટલ અને વર્ટિકલ પ્લેન, બંને પ્લેન માટે કેવું હશે, સેલ્ફ વેઇટ નોર્મલ હશે. એન્ડ આર નો શિયરિંગ સ્ટ્રેસ. ઓકે, એ ટાઈમમાં એને શિયરિંગ સ્ટ્રેસ હશે નહીં. ધીસ પ્લાન આર પ્રિન્સિપલ પ્લેન. ઓકે, આ પ્લેનને આપણે શું કહીએ છીએ, પ્રિન્સિપલ પ્લેન. ઓકે, એમ કહેવા માંગે જ્યારે ગ્રાઉન્ડ સરફેસ પર હોરિઝોન્ટલ સ્ટ્રેસ હશે એ ટાઈમમાં સેલ્ફ વેઇટ હશે એ નોર્મલ હશે. બટ કોને નોર્મલ હશે, હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન બંનેને નોર્મલ હશે. એ ટાઈમમાં શિયરિંગ સ્ટ્રેસ અવેલેબલ નહીં હોય. આ પ્લેનને કયું કહેવામાં આવે છે, પ્રિન્સિપલ પ્લેન. ઓકે, નાવ ધ ડેફિનેશન વર્ટિકલ સ્ટ્રેસ, અને એને ડિફાઇન કઈ રીતે કરી શકાય, તો વર્ટિકલ સ્ટ્રેસ એટ ડેપ્થ ઝેડ. ઓકે, ધ વર્ટિકલ સ્ટ્રેસ એટ ડેપ્થ ઝેડ. ઓકે, અહીંયા આપણે ઝેડ ડેપ્થ જોઈ શકો છો. બિલો ધ ગ્રાઉન્ડ સરફેસ, આ ગ્રાઉન્ડ સરફેસના બિલો છે. ઓકે, બિલો ધ ગ્રાઉન્ડ સરફેસ ડ્યુ ટુ ધ સેલ્ફ વેઇટ. ઓકે, ડ્યુ ટુ ધ સેલ્ફ વેઇટ ઓફ સોઇલ ઇઝ ગિવન બાય. ઓકે, એનું ફોર્મ્યુલા આપેલું છે વર્ટિકલ સ્ટ્રેસ. શાના વડે દર્શાવશું વર્ટિકલ સ્ટ્રેસને, સિગ્મા ઝેડ ઇક્વલ ટુ ગેમા ઇન્ટુ ઝેડ. ઓકે, ગેમા શું છે, યુનિટ વેઇટ ઓફ ધ સોઇલ, જ્યારે સિગ્મા ઝેડ શું છે, વર્ટિકલ સ્ટ્રેસ. અહીંયા નીચે આપેલું જ છે, સિગ્મા ઝેડ ઇક્વલ ટુ વર્ટિકલ સ્ટ્રેસ ડિનોટ એઝ ધ z equal to depth below the ground surface and y equal to unit weight of the soil. These all three parameters are shown in this figure. Okay, z ground surface. Okay, now its vertical stress denoted as the sigma z, horizontal stress denoted as the sigma x. Okay, now horizontal stress, the horizontal stress sigma x and sigma y act on the vertical plane. ઓકે, વર્ટિકલ પ્લેન એ શો ઇન ધ ફિગર, ફિગરમાં જોઈ શકો તેમ. ઓકે, ધ હોરિઝોન્ટલ સ્ટ્રેસ એટ ધ પોઈન્ટ ઇન સોઇલ માસ આર હાઈલી વેરિયેબલ. ઓકે, એ કેવું હોય છે, વેરિયેબલ હોય છે, અલગ અલગ વેલ્યુ એની ચેન્જ થતી હોય છે. ધીસ ડિપેન્ડ નોટ ઓનલી અપોન ધ વર્ટિકલ સ્ટ્રેસ but also on the type of the soil and condition when the soil is stretched or compressed laterally. ઓકે, જે છે ટોટલ હોરિઝોન્ટલ સ્ટ્રેસ એ શાના પર ડિપેન્ડ છે, વર્ટિકલ સ્ટ્રેસ ઉપર ડિપેન્ડ છે. એની સાથે ટાઈપ ઓફ ધ સોઇલ એન્ડ કન્ડિશન, સોઇલની કન્ડિશન કેવી કન્ડિશન, સ્ટ્રેચ કન્ડિશનમાં છે, ટેન્શન કન્ડિશનમાં છે અથવા તો કમ્પ્રેસ કન્ડિશનમાં છે, એના બરાબર ડિપેન્ડ છે. ઓકે, એનું ફોર્મ્યુલા આપેલું છે સિગ્મા એક્સ ઇક્વલ ટુ સિગ્મા વાય. ઓકે, હોરિઝોન્ટલ સ્ટ્રેસ બટ કયા પ્લેન માટે, હોરિઝોન્ટલ પ્લેન માટે અને વર્ટિકલ પ્લેન માટે, ઇક્વલ ટુ K0 ઇન્ટુ ગેમા ઇન્ટુ ઝેડ, વેર K0 ઇન્ટુ ગેમા ઇન્ટુ ઝેડને આપણે શાના વડે ડિનોટ કરીએ છીએ, સિગ્મા ઝેડ. ઓકે, મીન્સ K0 ઇન્ટુ ગેમા ઇન્ટુ ઝેડ મીન્સ K0 ને K0, અને જે ગેમા ઇન્ટુ ઝેડની જગ્યાએ શું આપણે ડિનોટ કર્યું છે, સિગ્મા ઝેડ. ઓકે, એને શું કહેવાય, વર્ટિકલ સ્ટ્રેસ. ઓકે, વેર K0 ઇક્વલ ટુ કોફિશિયન્ટ ઓફ લેટરલ અર્થ પ્રેશર એટ રેસ્ટ. ઓકે, મોસ્ટલી એક્ઝામમાં પૂછાય છે K0, વોટ ધ મીન્સ ઓફ K0. K0 મીન્સ ધ કોફિશિયન્ટ ઓફ લેટરલ અર્થ પ્રેશર એટ રેસ્ટ. કઈ કન્ડિશનમાં, એટ રેસ્ટ. એક્ટિવ કન્ડિશનમાં બી, પેસિવ કન્ડિશનમાં બી નહીં, બટ કઈ કન્ડિશનમાં, એટ રેસ્ટ. ઓકે, એનું ફોર્મ્યુલા છે મ્યુ ઓપન 1 માઇનસ મ્યુ. ઓકે, મ્યુ ઇક્વલ ટુ પોઈઝન રેશિયો. ઓકે,
At the certain point within the soil mass, the stress are caused due to the both surface loading, okay, as well as due to the self weight. Okay, मीन्स એમ કહેવા માગે છે કે કોઈ પોઈન્ટ ઉપર ઓફ સોઇલ માસ બંને ટાઈપના પ્રેશર લાગતા હોય છે અથવા તો સ્ટ્રેસ લાગતા હોય છે. કયું છે? એક તો સરફેસ લોડિંગ, એના અંદર કયો લોડ આવે છે? ઇમ્પોઝ અથવા તો લાઈવ લોડ, એઝ વેલ એઝ ડ્યુ ટુ ધ સેલ્ફ વેટ, મીન્સ લાઈવ લોડ પ્લસ એનો પોતાનો સેલ્ફ વેટ બી હશે. ધ સ્ટ્રેસ કમ્પોનન્ટ ડ્યુ ટુ ધ બોથ ધીસ લોડિંગ, ઓકે, આ બંને લોડિંગના કારણે સેલ્ફ વેટ અને સરફેસ લોડિંગ અથવા તો લાઈવ લોડ કેન બી ફાઉન્ડ સેપરેટલી and then added algebraic to get the final stress. ઓકે, આ જે થિયરી છે એવું કહેવા માગે છે કે કોઈ પોઈન્ટ ઉપર બંને પ્રેશર લાગતા હોય છે, લાઈવ લોડ ઇમ્પોઝ લોડ અને પોતાનું સેલ્ફ વેટ અથવા તો સરફેસ લોડિંગ. ઓકે, આ પ્રેશર બંને જ્યારે એક જ ટાઈપમાં લાગતા હોય ત્યારે એ ટાઈમમાં કેલ્ક્યુલેશનનું સોલ્વિંગ કરવા માટે તમે એલ્જેબ્રિકલી બંનેને અલગ અલગથી સેપરેટલી ફાઉન્ડ કરી શકો છો. એના પછી બંનેનું શું કરી શકો? સમ કરો છો. એનાથી શું મળી જાય તમને? ફાઇનલ સ્ટ્રેસ. બરાબર, ટોટલ જે સ્ટ્રેસ હોય વર્ટિકલ હોરિઝોન્ટલ એ ફાઇનલ સ્ટ્રેસ તમને મળી જશે બંનેનો સમ કરીને લાસ્ટમાં. ઓકે, નાવ થિયરીઝ રિગાર્ડિંગ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્ટ્રેસ ઇન ધ સોઇલ. ઓકે, સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન માટેની વેરિયસ થિયરી. ઓકે, ધ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન ધ સોઇલ માસ આર નોર્મલી કમ્પ્યુટેડ બાય ધ ફોલોઈંગ થિયરી. જે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન આપણું ચેપ્ટર છે એ ફાઇન્ડ કરવા માટે કેટલી થિયરીઓ અવેલેબલ છે? ઓકે, તો આટલી થિયરી અવેલેબલ છે 1 to 6. બોસીનેસ થિયરી જે આપણા સિલેબસમાં આવેલી છે, વેસ્ટરગાર્ડ એનાલિસિસ, ન્યુમાર્ક ઇન્ફ્લુઅન્સ ચાર્ટ, આ 3 થિયરી આપણા સિલેબસમાં આવેલી છે. બોસીનેસ થિયરી, વેસ્ટરગાર્ડ એનાલિસિસ એન્ડ લાસ્ટ ન્યુમાર્ક ઇન્ફ્લુઅન્સ ચાર્ટ. ઓકે, અનધર 3 થિયરી, જાનબુસ ચાર્ટ, પ્રેશર બલ્બ કોમ્પોનન્ટ એન્ડ કોન્ટેક્ટ બર્સ. ઓકે, આ પ્રેશર બલ્બ અને કોન્ટેક્ટ પ્રેશર બી આપણે થિયરીમાં આવેલું છે. ઓકે, સિલેબસ. નાવ ફર્સ્ટ થિયરી ટુ ફાઇન્ડ ધ બોસીનેસ solution to find the total stress distribution of the soil. Okay, now the scientist Bosines in 1885 gave the theoretical solution. It gave the theoretical solution, not the analytic solution, for the stress distribution in an elastic medium. Okay, in elastic medium subject to constant load on its surface. Okay, જે બોસીનેસ છે એને થિયોરિટિકલ સોલ્યુશન આપ્યું છે આ થિયરી ફાઇન્ડ કરવામાં છે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન માટે. બટ કયા મીડિયમમાં? ઇલાસ્ટિક મીડિયમ. એ સબ્જેક્ટ ટુ કન્સન્ટ્રેટેડ લોડ એટ ઇટ સરફેસ. ઓકે, જેટલો લોડ એના સરફેસ પર લાગે છે એને ઇલાસ્ટિક મીડિયમમાં કેલ્ક્યુલેટ કરવા માટે આને એક ઇક્વેશન આપેલું છે. ઓકે, એના માટે કોઈ બી ઇક્વેશન ડિરાઈવ કર્યું હોય સોઇલ મિકેનિક્સ અથવા જીઓટેકનિક એન્જિનિયરિંગમાં, એના માટે કોઈ બી એઝમ્પશન આપણે એઝ્યુમ કરવા જ પડે. કોઈ બી એઝમ્પશન હોય, બરાબર, એઝમ્પશન આપણે કેલ્ક્યુલેટ કરવા જ પડે. ઓકે, એના માટે કે આટલા એઝમ્પશન હશે તો જ આ થિયરી ડિરાઈવ થઈ શકશે. ઓકે, તો ફર્સ્ટ એઝમ્પશન. ઓકે, ફર્સ્ટ ધ સોઇલ માસ ઇન ઇલાસ્ટિક મીડિયમ. ઓકે, ઇલાસ્ટિક મીડિયમ હોય એ ટાઈમમાં એની ઇલાસ્ટિસિટી એ કેવી હોવી જોઈએ? કોન્સ્ટન્ટ હોવી જોઈએ. ઓકે, ઇલાસ્ટિક મીડિયમ સિવાય આ થિયરી આપણે એપ્લાય કરી શકાય નહીં. ઓકે, સેકન્ડ ધ સોઇલ ઇઝ હોમોજીનિયસ. સોઇલ કેવી હોવી જોઈએ? હોમોજીનિયસ. Means all its constituent part or element are similar and it have identical property at different point. હોમોજીનિયસનો મતલબ શું થાય કે કોઈ બી સોઇલ હોય એના અલગ અલગ પોઈન્ટમાં તમે જે સોઇલ કેલ્ક્યુલેટ કરવા માગો છો, અલગ અલગ પોઈન્ટમાં એની જે પ્રોપર્ટી હોય પોતાની આઇડેન્ટિકલ પ્રોપર્ટી, પોતાની સેલ્ફ પ્રોપર્ટી એ કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. ભલે પોઈન્ટ અલગ અલગ હોય પણ પ્રોપર્ટી એની સેમ હોવી જોઈએ. ઓકે, થર્ડ વન, ધીસ સોઇલ ઇઝ આઇસોટ્રોપિક. ઓકે, આઇસોટ્રોપિક મતલબ એવું છે કે જેની પ્રોપર્ટી છે આઇડેન્ટિકલ પ્રોપર્ટી ઇન ઓલ ડાયરેક્શનમાં સેમ હોવી જોઈએ. કોઈ બી ડાયરેક્શનમાં હોય, એક્સ વાય ઝેડ, કોઈ બી ડાયરેક્શનમાં, કોઈ બી પ્લેનમાં એની જે સોઇલ છે એ કેવી હોવી જોઈએ? આઇસોટ્રોપિક. 3 પોઈન્ટ, ઇલાસ્ટિક મીડિયમ હોવું જોઈએ, હોમોજીનિયસ, આઇસોટ્રોપિક. ઓકે, ધેન ફોર્થ પોઈન્ટ, ધ સોઇલ માસ ઇઝ સેમી ઇન્ફાઇનાઇટ. ઓકે, સોઇલ માસ કેવું છે? સેમી ઇન્ફાઇનાઇટ. means it extend to infinitely in the downward direction and lateral direction. ઓકે, મીન્સ એમ કહેવામાં છે એને તમે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ઇન્ફાઇનાઇટ સુધી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો અથવા તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. ઓકે, ધ સેલ્ફ વેટ ઓફ ધ સોઇલ ઇઝ નેગ્લેક્ટેડ. પોતાનું સેલ્ફ વેટ એને શું કરવાનું હોય છે? નેગ્લેક્ટેડ કરવાનું હોય છે. ધ સોઇલ ઇઝ ઇનિશિયલી સ્ટ્રેસ ફ્રી. જ્યારે તમે સોઇલ લો છો એ ટાઈમ એના પર સ્ટ્રેસ લાગવો જોઈએ નહીં. મીન્સ એ ટાઈમમાં એ સોઇલ કેવી હોય છે? સ્ટ્રેસ ફ્રી. The change in the volume of the soil upon application of the load is negligible.
ઓકે, એમ કહે છે કે જે એનું ટોટલ પોતાનું વોલ્યુમ છે, વોલ્યુમમાં તમે ચેન્જ થશો સોઇલના કારણે, તો એની એપ્લિકેશન ઓફ લોડ મીન્સ એને જે લોડ લાગે છે એ જે હોય છે એને શું કરવાનું છે, નેગ્લેક્ટ કરવાનું છે. ધ ટોપ સરફેસ ઓફ મીડિયમ ઇઝ ફ્રી ઓફ શિયર સ્ટ્રેસ. ઓકે, જે સોઇલ તમે લઈ રહ્યા છો બરાબર, એનું ટોપ સરફેસ છે મીન્સ એના પર કોઈ જાતનું લોડિંગ ના લાગવું જોઈએ અને એના પર શિયર સ્ટ્રેસ બી ના હોવો જોઈએ, ફ્રી ઓફ શિયર સ્ટ્રેસ. ધ કન્ટિન્યુટી ઓફ ધ સ્ટ્રેસ ઇઝ કન્સિડર્ડ ટુ એક્ઝિટ ઇન ધ મીડિયમ. ઓકે, સ્ટ્રેસ કન્ટિન્યુટી આમાં એક્ઝિટ હોવી જોઈએ ઇલાસ્ટિક મીડિયમમાં. ઓકે, તો આટલા એઝમ્પશન છે. ફર્સ્ટ કયું છે, ઇલાસ્ટિક મીડિયમ. ઓકે, ફર્સ્ટ એઝમ્પશન ઇલાસ્ટિક મીડિયમ, સેકન્ડ હોમોજીનિયસ સોઇલ, થર્ડ વન આઇસોટ્રોપિક, ફોર્થ સેમી ઇન્ફાઇનાઇટ. પોતાનું સેલ્ફ વેટ કેવું હોવું જોઈએ, નેગ્લેક્ટ હોવું જોઈએ, એને સ્ટ્રેસ ફ્રી હોવી જોઈએ. ઓકે, એનું જે ચેન્જ ઇન વોલ્યુમ થાય છે એ એપ્લિકેશન પર લાગવું જોઈએ ને, એને નેગ્લેક્ટ કરી દેવાનું. સ્ટ્રેસ શિયર સ્ટ્રેસ એમાં હોવો જોઈએ નહીં. અને જે ઇલાસ્ટિક મીડિયમ છે એમાં પોતાની સોઇલની કેવી હોવી જોઈએ, કન્ટિન્યુટી હોવી જોઈએ. ઓકે, નાવ for derivation of our theory of Boussinesq theory, let a vertical point load Q be at the soil surface. Vertical point લો કેવું assume કર્યું છે આને, Q be at the soil surface at point O. વર્ટિકલ જે ટોટલ લોડ છે, પોઈન્ટ લોડ, એને એઝ્યુમ કર્યો છે Q, બટ કયા પોઈન્ટે લાગે છે, O પોઈન્ટ, વિચ ઇઝ ટેકન એઝ ઓરિજિન. O પોઈન્ટના કયા ત્રણ કમ્પોનન્ટ છે, એક્સ વાય એન્ડ ઝેડ એક્સિસ. ઓકે, નાવ P એક્સ વાય ઝેડ કે કોઈ P પોઈન્ટ લીધો છે, be the point in the soil mass where vertical and horizontal stress, કે જે P પોઈન્ટ લીધો છે એ જગ્યાએ વર્ટિકલ અને હોરિઝોન્ટલ સ્ટ્રેસ આર ડિટરમાઇનેડ. એ જગ્યાએ આપણે શું કરવાનું છે, P પોઈન્ટ ઉપર વર્ટિકલ અને હોરિઝોન્ટલ સ્ટ્રેસ ડિટરમાઇન કરવાનું છે ડ્યુ ટુ ધ એપ્લાઇડ લોડ Q. મીન્સ કે જેટલો Q લોડ આપણે એપ્લાય કરીએ છીએ એના આધારે P પોઈન્ટ ઉપર એક્સ વાય અને ઝેડ જે વેલ્યુ છે હોરિઝોન્ટલ વર્ટિકલ પ્લેનમાં એની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઓકે, ઓકે, અહીંયાની ફિગર તમે જોઈ શકો છો. ઓકે, એમ કે છે કે અહીંયા ક્યુ લોડ એપ્લાય કર્યો છે, આ લોડ એપ્લાય ક્યુ લોડ એપ્લાય કર્યો છે. ઓકે, આ પોઈન્ટ કયો છે, O પોઈન્ટ. ઓકે, આ પોઈન્ટ O છે, એની ત્રણ ડાયરેક્શન આપેલી છે, એક્સ વાય એન્ડ ઝેડ. આ એક્સ કમ્પોનન્ટ છે, આ વાય, આ પ્લેનમાં બે કમ્પોનન્ટ છે, એક્સ એન્ડ વાય. ઓકે, અને ઝેડ પોતાનું પ્લેન છે એનું. ઓકે, એ જે P પોઈન્ટ ઉપર મેજર કરવાનું છે એક્સ વાય ઝેડ. ઓકે, મીન્સ P પોઈન્ટમાં અંદર એક્સ એક્સિસ હશે, વાય હશે અને ઝેડ એક્સિસ બી હશે. ઓકે, અને આ જે છે ટોટલ આ સરફેસ કઈ છે, ગ્રાઉન્ડ સરફેસ. ઓકે, નાવ થિયરી. ઓકે, Boussinesq proved the polar radial stress. મીન્સ Boussinesq જે સાયન્ટિસ્ટ છે એને પોતાની વેલ્યુ આપી દીધેલી છે પોલાર રેડિયસ છે સિગ્મા આર. ઓકે, એટ પોઈન્ટ સિગ્મા આરની વેલ્યુને એઝ્યુમ કરી દીધેલી છે સિગ્મા આર ઇક્વલ ટુ 3/2 Q બાય પાઈ કોસ બીટા ઓપન આર સ્ક્વેર, અથવા આપણે એવું લખી શકીએ 3Q cos બીટા ઓપન 2 પાઈ આર સ્ક્વેર. ઓકે, આપણે યાદ રાખીએ એ માટે 3Q cos બીટા ઓપન 2 પાઈ આર સ્ક્વેર. શાની વેલ્યુ છે, પોલાર રેડિયલ સ્ટ્રેસ. શાના વડે ડિનોટ કરાય, સિગ્મા આર. ઓકે, વેર એમાં આર શું છે, આર ઇક્વલ ટુ પોલાર ડિસ્ટન્સ બિટવીન ધ ઓરિજિન O એન્ડ પોઈન્ટ P, એન્ડ બીટા શું છે, એંગલ છે કઈ ઓપી લાઇન જે વર્ટિકલ પ્લેન સાથે બનાવે છે એ એંગલ કયો છે, બીટા. જે આર છે શું છે, પોલાર ડિસ્ટન્સ. તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો આર શું છે, પોલાર ડિસ્ટન્સ ફ્રોમ પોઈન્ટ O ટુ પોઈન્ટ P. ઓકે, અને જે ઓપી લાઇન છે, ઓકે, આ ઓપી લાઇન છે એ કેટલો એંગલ બનાવે છે, બીટા એંગલ. આ બીટા એંગલ. ઓકે, આ O પોઈન્ટ ટુ P લાઇન જે બીટા એંગલ બનાવે છે, બટ કોની સાપેક્ષે, આ ઝેડ એક્સિસ વર્ટિકલ જે પોતાનું સેલ્ફ વેટ લાગે છે એની સાપેક્ષે. ઓકે, નાવ ફોર્મ્યુલા સિગ્મા આર પોલાર રેડિયલ સ્ટ્રેસ સિગ્મા આર ઇક્વલ ટુ 3Q cos બીટા ઓપન 2 પાઈ આર સ્ક્વેર. નાવ obviously we know that the r equal to resultant r equal to x square plus y square plus z square in root. Okay, means x square plus y square equal to r square, small r square equal to x square plus y square. ઓકે, મીન્સ એક્સ વાયની જગ્યાએ શું પુટ કરી શકાય, સ્મોલ આર. ઓકે, અહીંયા પુટ આઉટ કરેલું જ છે ને, વેર આર સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, મીન્સ કેપિટલ આર ઇક્વલ ટુ રૂટ ઓફ સ્મોલ આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. ઓકે, નાવ અહીંયા આપણે
ફિગર પરથી જોઈ શકીએ છીએ કે સાઇન બીટાની વેલ્યુ શું મળશે. સાઇન બીટા ઇક્વલ ટુ સ્મોલ આર બાય કેપિટલ આર એન્ડ કોસ બીટા ઇક્વલ ટુ કેપિટલ ઝેડ ઓપન આર. ઓકે, કેમ કે સાઇન બીટાનું ફોર્મ્યુલા શું છે, સામેની બાજુ ઓપન કરણ, આને શું છે કોસના પાસેની બાજુ ઓપન કરણ. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો. ઓકે, આ જે બીટાની વેલ્યુ આપેલી છે, સાઇનમાં શું થશે, સામેની બાજુ ભાગ્યા કરણ સ્મોલ આર, સાઇન માટે સ્મોલ આર ઓપન કેપિટલ આર. પહેલાં કોસ બીટા માટે શું થશે, આ વેલ્યુ થશે. ઓકે, પાસેની બાજુ એને કેટલી વેલ્યુ આપેલી છે, ઝેડ ઓપન આર. ઓકે, બંનેની વેલ્યુ આપણે મળી ગઈ છે. ઓકે, નાવ વર્ટિકલ સ્ટ્રેસ આપણે ફોર્મ્યુલા બનાવ્યા. વર્ટિકલ સ્ટ્રેસ સિગ્મા ઝેડ એટ કોઈ બી પોઈન્ટ એટ પોઈન્ટ P is given by the sigma z equal to sigma r into cos square beta. Okay, now sigma z ની વેલ્યુ તો આપણે અહીં આપેલી છે. ઓકે, sigma z equal to 3q cos beta upon 2 pi r square. ઓકે, અહીંયા જે વેલ્યુ છે સિગ્મા ઝેડની 3q cos beta upon 2 pi r square, એના અંદર આ ફોર્મ્યુલા મૂકી દઈએ. ઓકે, મીન્સ આ ઇક્વેશન આપણે 2 એઝ્યુમ કરીએ, આની ઇક્વેશન આપણે 2 એઝ્યુમ કરીએ, આની ઇક્વેશન 1 એઝ્યુમ કરીએ. સિગ્મા ઝેડના અંદર જે સિગ્મા આરની વેલ્યુ છે અહીંયાથી લઈને આપણે પુટ આઉટ કરીએ. ઓકે, સિગ્મા ઝેડ ઇક્વલ ટુ સિગ્મા આરની વેલ્યુ 3q કોસ બીટા ઓપન 2 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર બીટા, આમાં મલ્ટિપ્લિકેશન થઈ જશે એટલે લાસ્ટમાં ફોર્મ્યુલા શું મળશે, સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 3q 2 ઓપન 2 પાઈ કોસ ક્યુબ બીટા ઓપન આર સ્ક્વેર. ઓકે, નાવ સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 3q 2 પાઈ ઓપન કોસ ક્યુબ બીટા, કોસ બીટાની વેલ્યુ આપણને શું મળેલી છે અહીંયા, ઝેડ બાય આર, એ વેલ્યુ અહીંયા પુટ આઉટ કરીએ છીએ આપણે. ઓકે, શું થશે 3q ઓપન 2 પાઈ ઝેડ બાય આર ક્યુ ઓપન આર સ્ક્વેર. નાવ ફોર ઇક્વિપોટેન્શિયલ ઓફ બોથ ધ ઇક્વેશન in numerator and denominator we put the sigma z equal to 3q upon 2 pi 1 upon z square z raised to 5 upon r raised to 5, કેમ કે અહીંયા z raised to ઉપરના ઇક્વેશનમાં z raised to 3 બાય z raised to 5 છે. હવે બંને વેલ્યુ સેમ કરવા માટે આપણે ઉપર શું કરવું પડશે, ઇન્ટુ z સ્ક્વેર મલ્ટિપ્લિકેશન કરવું પડશે અને નીચે z સ્ક્વેર શું કરશે, ડિનોમિનેટરમાં મૂકવું પડશે. ઓકે, તો સિગ્મા z ઇક્વલ ટુ 3q ઓપન 2 પાઈ z સ્ક્વેર, આ વેલ્યુ કોમન લઈએ છીએ અને જે આ છે એમાંથી z raised to 5, અહીંયા આરની જગ્યાએ શું વેલ્યુ મૂકવાની, આર સ્ક્વેર પ્લસ z સ્ક્વેર ઇન્ટુ રૂટ. ઓકે, અહીંયા વેલ્યુ પુટ આઉટ કરી. ઓકે, આરની જે વેલ્યુ છે આર ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇન રૂટ, અહીંયા આપણે વેલ્યુ પુટ આઉટ કરી. ઓકે, તો લાસ્ટમાં ઇક્વેશન આપણે શું મળશે, સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 3q ઓપન 2 પાઈ ઝેડ સ્ક્વેર એન્ડ કૌંસમાં 1 ઓપન 1 પ્લસ આર બાય ઝેડ સ્ક્વેર હોલ રેસ ટુ 5/2. ઓકે, જે કૌંસ છે હોલ એન્ડ આ ટોટલ કૌંસ રેસ ટુ 5/2. ઓકે, હવે આની ઇક્વેશનને સિમ્પલ કરવા માટે આપણે એઝ્યુમ કરીએ છીએ સિગ્મા ઝેડ ઇક્વલ ટુ આઈબી ઇન્ટુ ક્યુ બાય ઝેડ ક્યુ. ઓકે, આઈબી ઇન્ટુ ક્યુ બાય ઝેડ ક્યુ. ઓકે, નાવ આઈબી શું, આઈબીની વેલ્યુ શું થશે, આમાં ક્યુ બાય ઝેડ ક્યુ સિવાયની વેલ્યુ જે છે એ આઈબીની થશે. શું વેલ્યુ થશે, આઈબી ઇક્વલ ટુ, આ બંને ઇક્વેશન આપણે એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ છે ઓર એક્ઝામ્પલ માટે બી યુઝ છે. આઈબી ઇક્વલ ટુ 3 ઓપન 2 પાઈ 1 ઓપન 1 પ્લસ આર બાય ઝેડ રેસ ટુ સ્ક્વેર હોલ રેસ ટુ 5/2. ઓકે, નાવ 1 point, Boyce's theory is best suitable for the shallow foundation. Okay, and shallow foundation also in elastic medium. Okay, જે આપણે એઝમ્પશનમાં જોયેલું છે. ઓકે, વેન આઈબી જે પોઈન્ટ આપણે એઝ્યુમ કર્યું છે આઈબીની વેલ્યુ. ઓકે, એ કેટલી છે, આઈબી ઇઝ નો એઝ ધ બોસીનેસ ઇન્ફ્લુઅન્સ કોફિશિયન્ટ ફોર ધ વર્ટિકલ સ્ટ્રેસ. આઈબી શું છે, બોસીનેસ ઇન્ફ્લુઅન્સ કોફિશિયન્ટ ફોર ધ વર્ટિકલ સ્ટ્રેસ. ઓકે, મીન્સ આ ઇક્વેશન છે એમાંથી આપણે ક્યુ ઓપન ઝેડ સ્ક્વેરની વેલ્યુ સાઈડમાં કરી દીધી, એના સિવાયની જે વેલ્યુ છે એને શું એઝ્યુમ કર્યું આપણે, આઈબી. ઓકે, તો ફોર્મ્યુલા શું થશે, સિગ્મા ઝેડ ઇક્વલ ટુ આઈબી ઇન્ટુ ક્યુ બાય ઝેડ સ્ક્વેર. ઓકે, આ જે સોલ્યુશન છે, ઓકે, એ કોના દ્વારા આપવામાં આવ્યું છે, બોસીનેસ સોલ્યુશન. ઓકે, ઇલાસ્ટિક મીડિયમ માટે. અને જે આ જે સોલ્યુશન છે એ કેવું સોલ્યુશન છે, થિયરેટિકલ સોલ્યુશન કે જે થિયરીની મદદથી ફાઇન્ડ કરવામાં આવ્યું છે. ઓકે, નાવ ઓવર નેક્સ્ટ ટોપિક, આઇસોબાર ડાયાગ્રામ. ઓકે, નાવ આઇસોબાર ડાયાગ્રામ. તો આઇસોબાર
isobar is the curve or contour. Okay, એ શું છે? કર્વ છે અથવા તો કંટુર કનેક્ટિંગ ધ ઓલ પોઈન્ટ બિલો ધ ગ્રાઉન્ડ સરફેસ. ઓકે, મીન્સ આ જે સરફેસ છે એ કેવી છે? ગ્રાઉન્ડ સરફેસ. એના બિલોના કોઈ બી પોઈન્ટ હશે એને શું કરશે? કનેક્ટ કરશે ઓફ ધ ઇક્વલ વર્ટિકલ પ્રેશર. બટ કેવા પોઈન્ટ કે જેનું વર્ટિકલ પ્રેશર કેવું હશે? સેમ હશે. In other word, an isobar is the contour of equal vertical stress. Means એની ડેફિનેશન શું થાય? An isobar is the contour of equal vertical stress. આઇસોબાર છે એ ગ્રાઉન્ડ સરફેસથી નીચેના જે પોઈન્ટ હશે એને કલેક્ટ કરશે, બટ કેવા કે જેનું વર્ટિકલ સ્ટ્રેસ અથવા એનું પ્રેશર કેવું હશે? સેમ હશે. ઓકે, ઇન અધર વર્ડ ધ આઇસોબાર ઇઝ ધ કંટુર ઓફ ઇક્વલ વર્ટિકલ સ્ટ્રેસ. નાઉ એન આઇસોબાર ઇઝ ધ સ્પેટિયલ કર્વ સરફેસ ઓફ ધ શેપ ઓફ ઇલેક્ટ્રિક બલ્બ. એનો શેપ કેવો છે? ઇલેક્ટ્રિક બલ્બ જેવો. આપણે જે બલ્બ યુઝ કરીએ છીએ એના જેવો એનો શેપ છે. ઓકે, તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો બલ્બ જેવો શેપ છે. ઓકે, અને આ જે અલગ અલગ જે પોઈન્ટ એની શું છે? એને આઇસોબાર અલગ અલગ જે વર્ટિકલ સ્ટ્રેસ છે એના આધારે એનું શેપ આ રીતે બનાવવામાં આવ્યું છે. ધ કર્વ સરફેસ ઇઝ સિમેટ્રિકલ અબાઉટ. આ જે કર્વ સરફેસ ઇઝ સિમેટ્રિકલ છે, સામે છે, અબાઉટ ધ વર્ટિકલ એક્સિસ. વર્ટિકલ એક્સિસ પાસિંગ થ્રુ ધ લોડ પોઈન્ટ. ઓકે, મીન્સ આ જે ક્યુ લોડ એપ્લાય કર્યો છે અહીંયા તમે જોઈ શકો છો એ ક્યુ લોડ એપ્લાય કર્યો છે એનો ટોટલ વર્ટિકલ લોડ આમાં આવે છે. બરાબર, એનો સિમેટ્રિકલ છે. દરેક જે એની લાઇન છે, બરાબર, જે ગ્રાફ છે એને કેવો છે? સિમેટ્રિકલ છે. બંને બાજુ ગ્રાફ કેવો છે? સેમ છે. ઓકે, નાવ ધ વર્ટિકલ પ્રેશર ઓન હોરિઝોન્ટલ પ્લેન. હોરિઝોન્ટલ પ્લેનમાં જે વર્ટિકલ પ્રેશર લાગે છે ઇઝ ધ સેમ ઇન ઓલ ડાયરેક્શન ઓફ ઓલ પોઈન્ટ located at the equal radius distance around the axis of the loading. This zone is loaded soil mass bounded by the isobar. Okay, આ જે ઝોન છે અલગ અલગ લાઇનનો, બરાબર, એ શું છે? અલગ અલગ હોરિઝોન્ટલ એક્સિસ જે પ્લેન છે એના અંદર વર્ટિકલ પ્રેશર મેજર થાય છે. ઓકે, this zone is loaded soil mass bounded by the isobar of given vertical pressure. ઓકે, ઓફ ઇન્ટેન્સિટી ઇઝ નો એઝ ધ પ્રેશર બલ્બ. પ્રેશર બલ્બ કોને કહેવામાં આવે છે? કે જે હોરિઝોન્ટલ પ્લેન હોય એમાં વર્ટિકલ પ્રેશર આપણે મેઝર કરીએ છીએ, જે કેવું હશે? ઇક્વલ રેડિયલ ડિસ્ટન્સ હશે, બટ સાની સાપેક્ષમાં અરાઉન્ડ ધ એક્સિસ ઓફ ધ લોડિંગ. જે લોડિંગ લાગે છે એને અરાઉન્ડ હશે, આજુબાજુમાં હશે. ઓકે, આ જે ટોટલ જે ઝોન ક્રિએટ થાય છે કે જેનું વર્ટિકલ પ્રેશર આપણે મેઝર કરીએ છીએ, આની જે ઇન્ટેન્સિટી છે, ઓકે, એને શું કહેવામાં આવે છે? પ્રેશર બલ્બ. ઓકે, now the vertical pressure at every point of the surface pressure bulb is the same. Okay, vertical pressure at every point on the surface pressure bulb is the same. Okay, અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો અહીંયા જે ટોટલ લોડિંગ લાગે છે, બરાબર, એને બંને બાજુ કેવું છે? સિમેટ્રિકલ. કેવું ડિસ્ટન્સ આપેલું છે? અહીંયા આર ડિસ્ટન્સ આપેલું છે. અહીંયા જોઈ શકો 2.0 વેલ્યુ છે, અહીંયા 1.0 છે, 0.50, 0.2 ક્યુ, 0.1 ઇન્ટુ ક્યુ. મીન્સ જેટલો લોડ લાગે છે એના મલ્ટિપ્લિકેશનમાં જ વેલ્યુ હશે. અહીંયા 2.0 ક્યુ, 1.0 ક્યુ, 0.5 ક્યુ, 0.2 ક્યુ એન્ડ 0.1. ઓકે, આ જે ટોટલ લોડ લાગે છે કેવો છે? પર યુનિટ સ્ટ્રેસ. ઓકે, નાવ વર્ટિકલ નોર્મલ સ્ટ્રેસ એટ ધ પોઈન્ટ ઇનસાઇડ ધ પ્રેશર બલ્બ આર ગેધર દેન એટ ધ પોઈન્ટ. શું કહે છે? વર્ટિકલ જે સ્ટ્રેસ લાગે છે એ ઇનસાઇડમાં કેવું હશે? વધારે હશે. આર ગ્રેટર ગેધર દેન પોઈન્ટ મીન્સ કોઈ બી પોઈન્ટ કરતાં એના ઇનસાઇડ જે પ્રેશર હશે વર્ટિકલ એ કેવું હશે? હાઈ હશે. ઓકે, but at the surface of the pressure bulb and those all point outside of the pressure bulb are smaller than the value. but જે આઉટસાઇડના જે પ્રેશર બલ્બની વેલ્યુ છે એના કરતાં કેવી હશે? સ્મોલર વેલ્યુ. મીન્સ કે કોઈ બી પોઈન્ટની જે વેલ્યુ હશે પ્રેશર બલ્બમાં એ એના ઇનસાઇડના જે પોઈન્ટ છે એના કરતાં કેવી હશે? વધારે હશે. બટ જે આઉટસાઇડના એના પોઈન્ટ હશે એના કરતાં કેવી હશે? ઓછી. ઓકે, અ નંબર ઓફ પ્રેશર બલ્બ ઓર આઇસોબાર મે બી ડ્રોન ફોર ધ એપ્લાઇડ લોડ. કોઈ બી એક લોડ માટે તમે બહુ બધા પ્રેશર બલ્બ અથવા આઇસોબારના જે ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. અ સિસ્ટમ ઓફ આઇસોબાર ઇન્ડિકેટ ધ decrease in the stress intensity. Okay, the system of isobar indicate the decrease in the stress intensity from the inner to the outer one. Okay, અને જે ઇન્ટેન્સિટી કેવું હોય છે ઇનર ટુ આઉટર વન આને મેજર ઇન્ડિકેટ તમે કરી શકો છો. એ કેવો છે? ધીરે ધીરે ડિક્રીઝ થાય છે. ઓકે, સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ડિક્રીઝ થાય છે. ઇનર સાઇડથી આઉટર સાઇડ તમે જોશો પ્લેનમાં તો સ્ટ્રેસ ઇન્ટેન્સિટી કેવી હશે? ડિક્રીઝ થશે. ઓકે, ઇનર ટુ આઉટર સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ઓલ્સો ડિક્રીઝ. એને ફોર્મ્યુલા આપેલું છે. ઓકે, એ આપણે ડિરાઈવ કરીએ છીએ. ધ પ્રોસિજર, આની પ્રોસિજર આપેલી છે કઈ રીતે એનો ડાયાગ્રામ ડ્રો કરવો. ઓકે, નાઉ સપોઝ તમે એઝ્યુમ કરો ધ આઇસોબાર ઓફ સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 0.2 ક્યુ. ઓકે, અહીંયા આપણે ફિગરમાં જો એક 0.2 ક્યુનો ડાયાગ્રામ છે.
ઓકે, તો એ રીતે આપણે એઝ્યુમ કરવાનો છે 0.2 અથવા 0.20 ઇન્ટુ ક્યુ સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 0.20 ઇન્ટુ ક્યુ. બટ 20 ઇન્ટુ ક્યુ કેમ લેવું પડે છે? જે ટોટલ લોડિંગ ઇન્ટેન્સિટી છે એ 20% ઓફ ધ ક્યુ મીન્સ ટોટલ યુનિટ એરિયામાં જે ટોટલ લોડ લાગે છે એનું આપણે કેટલું લીધેલું છે? ખાલી 20%. ઓકે, તો સિગ્મા ઝેડ મીન્સ ટોટલ વર્ટિકલ પ્રેશરની વેલ્યુ શું થશે? 0.20 ઇન્ટુ ક્યુ, કેમ કે 20%. ઓકે, આ 20% એટલે 20. ઓકે, એની ટોટલ પોતાની વેલ્યુ હોય ઓકે બાય 100 આની વેલ્યુ શું થશે? 0.20. 20% કેલ્ક્યુલેટ થઈ ગયા. બટ સિગ્મા ઝેડનું ફોર્મ્યુલા શું છે? આઈબી ક્યુ અપન ઝેડ સ્ક્વેર. ઓકે, આઈબી શું છે? બોસીનેસ કોફિશિયન્ટ. આઈબીની કરતાં બનાવીએ છીએ આપણે. ઓકે, તો આઈબી ઇક્વલ ટુ સિગ્મા ઝેડ ઇન્ટુ ઝેડ સ્ક્વેર ઇન્ટુ ક્યુ. ઓકે, બટ આપણે સિગ્મા ઝેડની વેલ્યુ કેટલી એઝ્યુમ કરી છે અહીંયા? સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 0.20 ઇન્ટુ ક્યુ ઇન્ટુ ઝેડ સ્ક્વેર ઓપન ક્યુ. ઓકે, ડિલેટ મીન્સ અહીંયા શું વેલ્યુ આવશે? 0.2 ઇન્ટુ ઝેડ સ્ક્વેર. મીન્સ આના પરથી શું ફાઇન થશે કે સિગ્મા ઝેડની વેલ્યુ 0.20 ક્યુ લઈએ છીએ તો આઈબીની વેલ્યુ કેટલી આવે છે? 0.2 ઇન્ટુ ઝેડ સ્ક્વેર. ઓકે, મીન્સ અલગ અલગ જે આપણે આઇસોબાર અથવા તો જે પ્રેશર બલ્બ ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ એની અલગ અલગ વેલ્યુ હશે. મીન્સ એની ઇન્ટેન્સિટી 20%, 30%, 10%, 5%, જેમ અલગ અલગ એની વેલ્યુ લેશો એમ આઈબીની વેલ્યુ શું થવાની? ચેન્જ થવાની છે. ઓકે, નાવ એઝ્યુમિંગ ધ વેરિયસ ઝેડ. ઓકે, ઝેડ શું છે? ડેપ્થ અથવા તો ડેપ્થ ચેન્જ કરો. ઓકે, તો બી આની વેલ્યુ ચેન્જ થવાની છે કરસ્પોન્ડિંગ ટુ વેલ્યુ આઈબી. ઓકે, ઝેડ ચેન્જ કરશો તો બી આઈબીની વેલ્યુ શું થવાની છે? ચેન્જ થવાની છે. એના પરથી શું ફાઇન્ડ થઈ શકશે? આઈબી ચેન્જ થઈ. ઓકે, ઝેડની વેલ્યુ હશે તમારી જો ડેપ્થ, આઈબીની વેલ્યુ મળશે એના પર શું મળશે? આર બાય ઝેડનો રેશિયો. કેમ કે ઝેડની વેલ્યુ જેમ ચેન્જ થશે એમ આરબી ચેન્જ, આરની વેલ્યુ કોન્સ્ટન્ટ હશે બટ ઝેડ ચેન્જ થવાનું છે. ઓકે, આર શું છે? આપણે અહીંયા ફિગરમાં જોઈ શકો છો. આ ઝેડ છે, આ જે ટોટલ ડેપ્થ છે આ શું છે? આ ઝેડ. ઓકે, આ ડેપ્થ છે, આને શું ડિનોટ કરાય છે? ઝેડ. અને જે અહીંયા સિમેટ્રિકલ અબાઉટ ધ લોડિંગ એક્સિસ છે એના બરાબર ક્યુ, એનાથી જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે કેટલું છે? આર. અલગ અલગ ડિસ્ટન્સ અહીંયા 0.2, 0.4, 0.6, 0.8, અહીંયા 0.2, 0.4 અલગ અલગ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડેપ્થની વેલ્યુ ચેન્જ થશે. ઓકે, તેમાં લોડિંગ જે ડાયાગ્રામ છે એ બી ચેન્જ થશે. બરાબર, આને કમ્પેરિઝન આપેલી છે, કેલ્ક્યુલેટ કરીને આપેલું છે. ઓકે, પોઈન્ટ સિગ્મા જે 0.2 ક્યુ. ઓકે, ડેપ્થ અલગ અલગ ડેપ્થ તમે 0.25 લો છો, 0.50, 0.75. ઓકે, એમ આઈબીની વેલ્યુ ચેન્જ થવાની છે. ઓકે, આઈબીની વેલ્યુ ચેન્જ થશે એટલે આર બાય ઝેડનું રેશિયો ચેન્જ થશે. કેમ કે આરની વેલ્યુ સેમ હશે બટ આ ઝેડની વેલ્યુ આમાંથી પુટ આઉટ થશે એટલે અલગ અલગ વેલ્યુ કે આર બાય ઝેડની રેશિયો ચેન્જ થશે. ઓકે, એટલે તમને ફાઇનલ આર અહીંયાથી મળી જશે. ઓકે, નાવ સિગ્મા ઝેડ આપણે એઝ્યુમ જ કરેલું છે. સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 0.2 ઇન્ટુ ક્યુ પર યુનિટ એરિયા. આ જે તમને ડાયાગ્રામ આપેલો છે ઓકે, એ ડાયાગ્રામ સૌ કેલ્ક્યુલેટ કરે છે કમ્પ્યુટેશન ઓફ ધ પ્લોટિંગ આઇસોબાર અથવા તો આપણે જે તમે પ્રેશર બલ્બનું જે મેઝર કરો છો ઓફ સિગ્મા ઝેડ ઇક્વલ 0.2 ક્યુ પર યુનિટ એરિયા. અહીંયા સિગ્મા ઝેડની જગ્યાએ તમે 0.2 ક્યુની જગ્યાએ 0.3 ક્યુ લેશો તો પાછળ ફરતી બધી વેલ્યુ ચેન્જ થઈ જશે. ડેપ્થ ચેન્જ થશે તો આઈબીની વેલ્યુ ચેન્જ થશે, આર બાય ઝેડનો રેશિયો ચેન્જ થશે, એના પરથી આર શામાં મળશે? યુનિટમાં મળશે. ઓકે, નાવ ધ અનધર થિયરી વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓન હોરિઝોન્ટલ પ્લેન. ઓકે, યાદ રાખવું જરૂરી છે વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન બટ કયા પ્લેનમાં? હોરિઝોન્ટલ પ્લેન માટે. ઓકે, આ બંને થિયરી અલગ અલગ છે, હોરિઝોન્ટલ પ્લેન માટે એન્ડ વર્ટિકલ પ્લેન માટે બી. ઓકે, એ તમે જોઈ શકો છો. ધ વર્ટિકલ સ્ટ્રેસ એટ વેરિયસ પોઈન્ટ ઓન હોરિઝોન્ટલ પ્લેન પાર્ટિક્યુલર ડેપ્થ ઝેડ. ઓકે, ડેપ્થ એરી કેવી છે? ઝેડ. અને લોડ કેટલો એપ્લાય થાય છે એના પર? ક્યુ. ટોટલ લોડિંગ કોન્સન્ટ્રેટેડ લોડ અથવા લાઈવ લોડ કેટલો એપ્લાય થાય છે એના પર? ક્યુ. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું આપેલું છે એનું? આર. ઓકે, એનું ફોર્મ્યુલા આપણને ખબર છે સિગ્મા ઝેડ ઇક્વલ ટુ આઈબી ક્યુ બાય ઝેડ સ્ક્વેર. ઓકે, હિયર ધ ડેપ્થ ઝેડ ઇઝ ધ નો ડેપ્થ મીન્સ ઝેડની વેલ્યુ તમને ખબર છે ઓલરેડી. બરાબર, સિલેક્ટિંગ ધ ડિફરન્ટ વેલ્યુ ઓફ આર. ઝેડની વેલ્યુ તમને ખબર છે. તમે આજે આઇસોબારમાંથી હોરિઝોન્ટલ જે ડિસ્ટન્સ છે એની વેલ્યુ તમે અલગ અલગ લઈ શકો છો. ઓકે, કેમ કે હોરિઝોન્ટલ પ્લેનમાં તમે મેઝર કરો છો. ઓકે, હોરિઝોન્ટલ પ્લેનમાં મેઝર કરો એટલે હોરિઝોન્ટલની વેલ્યુ આરની વેલ્યુ શું થશે? ધીરે ધીરે ચેન્જ થશે. એના પરથી આઈબીની વેલ્યુ ચેન્જ થશે. ઓકે, બિલો ધ કોન્સન્ટ્રેટેડ લોડ ક્યુ ધ વર્ટિકલ પ્રેશર વિલ બી ઇક્વલ ટુ. ઓકે, આનું ફોર્મ્યુલા એક આપેલું જ છે ગિવન.
કે બિલો ધ કન્સન્ટ્રેટેડ લોડ જે ક્યુની વેલ્યુ આપેલી છે એના બિલો ધ વર્ટિકલ પ્રેશરનું ફોર્મ્યુલા આપેલું છે સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 0.4775 ક્યુ ઓપન ઝેડ સ્ક્વેર. ઓકે, આ ઇક્વેશન એક્ઝામમાં બી પૂછાય છે, એક્ઝામ્પલમાં બી ઉપયોગી છે. ઓકે, એમાં એવું લખેલું હોય કે વર્ટિકલ સ્ટ્રેસ એટ ડિસ્ટ્રીબ્યુશન ફોર હોરિઝોન્ટલ પ્લેન એ ટાઈમમાં સિગ્મા ઝેડની વેલ્યુ કેટલી લેવાની છે આપણે? સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 0.4775 ક્યુ બાય ઝેડ સ્ક્વેર. ઓકે, નાવ સિગ્મા ઝેડ ડિક્રીઝ રેપિડલી વિથ ઇન્ક્રીઝ ઇન ડિસ્ટન્સ આર. મીન્સ જેમ જેમ ડિસ્ટન્સ આર વધતું જશે એમ સિગ્મા ઝેડની વેલ્યુ કેવી થશે? ડિક્રીઝ થવાની છે. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, કે જેમ જેમ આરની વેલ્યુ એ બંને બાજુમાં ધીરે ધીરે વધે 0.2, 0.4, 0.6, હિયર 0.2, 0.4, 0.6. જેમ જેમ આરની વેલ્યુ ચેન્જ થશે એમ સિગ્મા ઝેડની વેલ્યુ શું થવાની છે? ઇન્ક્રીઝ થવાની છે. બરાબર, આરની વેલ્યુ ઇન્ક્રીઝ કરશો તો સિગ્મા ઝેડની વેલ્યુ શું થશે? ડિક્રીઝ થવાની છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ આર બાય ઝેડનું રેશિયો લીધેલું છે, કેમ કે ઝેડ કેવું છે આમાં? કોન્સ્ટન્ટ છે. આર બાય ઝેડનો રેશિયો 0, 0.5, 1, 2. ઓકે, આઈબીની વેલ્યુ પહેલાં ફોર્મ્યુલામાં મૂકી દઈએ આપણે. બરાબર, અહીંયા જે આ ઇક્વેશન છે એ આઈબીના આ બધી વેલ્યુ, ઓકે, આઈબીના ઇક્વેશનમાં મૂકી દઈશું તો આની વેલ્યુ આપણને મળી જશે. આઈબીની વેલ્યુ અલગ અલગ વેલ્યુ મળે છે. મીન્સ આર બાય ઝેડનો રેશિયો 0 હતો તો આઈબીની વેલ્યુ કેટલી મળે છે? 0.4775. ઓકે, એ કેવી હશે? ઓકે, પછી 0.5 માટે આટલી વેલ્યુ મળે છે. મીન્સ કે આપણે આર બાય ઝેડનો રેશિયો 0થી સ્ટાર્ટ કરીએ છીએ 2 સુધી. જેમ જેમ આર બાય ઝેડની વેલ્યુ વધતી જશે એમ આઈબીની વેલ્યુ શું થશે? ડિક્રીઝ થાય છે. તમે જોઈ શકો છો 0.47, એનાથી ડિક્રીઝ થઈ 0.27, એનાથી 0.08, આનાથી 0.008. ઓકે, મીન્સ કે જે આ વેલ્યુ છે આર બાય ઝેડ ઇક્વલ ટુ 0, ઝેડ કોન્સ્ટન્ટ છે, આરની વેલ્યુ મીન્સ 0 પોઈન્ટ જે છે એ ટાઈમ આઈબીની વેલ્યુ કેટલી મળે છે? 0.4775 ની વેલ્યુ કેવી હોય છે? મેક્સિમમ. ઓકે, એના કારણે આપણે અહીંયા જોઈ શકો છો આ ઇક્વેશન આપેલું છે સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 0.4775 ક્યુ બાય ઝેડ સ્ક્વેર. બરાબર, આ વેલ્યુ કેવી હશે? મેક્સિમમ. ઓકે, મેક્સિમમ લોડિંગ હશે તે ટાઈમ આપણે ઇક્વેશન યુઝ કરશું સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 0.4775. શાના પરથી વેલ્યુ આવી છે? આ. બરાબર, ફ્રોમ ધ અબાઉટ ટેબલ, આ ટેબલ પરથી આ બંને વેલ્યુ મળી છે. ફ્રોમ ધ અબાઉટ ટેબલ ઇટ કેન બી કન્ક્લુડેડ એટ ધ ગિવન ડેપ્થ. અલગ અલગ ડેપ્થ માટે તમે અહીંયા જોઈ શકો છો આ હોરિઝોન્ટલ પ્લેન છે. ઓકે, હોરિઝોન્ટલ પ્લેન માટેનો ડાયાગ્રામ આપેલો છે. આ હોરિઝોન્ટલ પ્લેન છે એટ ડેપ્થ અને ઝેડ આપેલી છે ડેપ્થ. બરાબર વસ્તુ છે. અલગ અલગ જેમ આર બાય ઝેડનો રેશિયો ચેન્જ થશે એમ આનો ડાયાગ્રામ આ રીતે મૂવ થતો જશે. ઓકે, અહીં આરની વેલ્યુ કઈ રીતે આપેલી છે આની સિગ્મા એક્સમાં? અહીંયા 1, 2 આપણે જેમ અલગ અલગ મેઝર કરીએ છીએ ને અહીંયા આ જે ડાયાગ્રામ છે, ઓકે, એ આ ટેબલ પરથી બનાવવામાં આવે છે. ઓકે, આર બાય ઝેડની વેલ્યુ તમે લેશો, બરાબર, 0, 1, 2 એના પરથી જેની વેલ્યુ પડશે. ઓકે, નાવ હિયર શો ધ વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ઓન હોરિઝોન્ટલ પ્લેન. આસાના પ્લેનમાં આપણે ડ્રો કર્યું છે હોરિઝોન્ટલ પ્લેન. ધ ડાયાગ્રામ ઇઝ સિમેટ્રિકલ અબાવ ધ વર્ટિકલ એક્સિસ. આ જે વર્ટિકલ એક્સિસ છે એના બંને બાજુ કેવું છે? સિમેટ્રિકલ. ધ મેક્સિમમ સ્ટ્રેસ અકર જસ્ટ બિલો ધ પોઈન્ટ આર બરાબર 0. મીન્સ મેક્સિમમ સ્ટ્રેસ કઈ જગ્યાએ મળે છે તમને? આર બરાબર 0. બટ કયા પ્લેનમાં? એટ ધ હોરિઝોન્ટલ પ્લેન. ઓકે, એનામાંથી તમને ખબર પડી જશે અહીંયા જ્યારે હોરિઝોન્ટલ પ્લેનની આપેલી હોય ત્યારે આર બરાબર 0 હોય, આઈબીની વેલ્યુ મેક્સિમમ કેટલી હોય? 0.4775 અને વેલ્યુ સિગ્મા ઝેડ કેવો હશે એ ટાઈમમાં? મેક્સિમમ. કેમ કે આ બધી વેલ્યુ અહીંયા પુટ આઉટ કરીને સિગ્મા ઝેડની કોઈ બી વેલ્યુ તમે એપ્લાય કરશો, ઓકે, સિગ્મા ઝેડ માટે તો વેલ્યુ કેવી આવવાની છે એની? મેક્સિમમ વેલ્યુ આવશે ઓલરેડી. ઓકે, હવે આને ઇન્ફ્લુઅન્સ ડાયાગ્રામ માટે આની વાત કરેલી છે. ઇન્ફ્લુઅન્સ ડાયાગ્રામ, if the point load q is taken as the unity. ઓકે, અહીંયા જે પોઈન્ટ લોડ q અહીંયા આપેલો છે, આ જે પોઈન્ટ લોડ આપેલો છે q, ઓકે, અહીંયા આપેલો લોડ, ઓકે, એ q એને કેવું એઝ્યુમ કર્યું છે? યુનિટી. મીન્સ qનો જે યુનિટી મીન્સ 1, એની વેલ્યુ 1 એઝ્યુમ કરીએ તો વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ઇઝ નો એઝ ધ ઇન્ફ્લુઅન્સ ડાયાગ્રામ. બરાબર, એક્ઝામમાં બી ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફ્લુઅન્સ ડાયાગ્રામ કોને કહેવાય? કે જ્યારે ટોટલ લોડ ઇન્ટેન્સિટી હોય પોઈન્ટ લોડ માટે ક્યુ ઇક્વલ ટુ, એને આપણે એઝ્યુમ કરીએ છીએ ક્યુ ઇક્વલ ટુ યુનિટી અથવા ક્યુ ઇક્વલ ટુ 1, એ ટાઈમમાં જે વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ મળે છે, ઓકે, એને શું કહેવામાં આવે છે? ઇન્ફ્લુઅન્સ ડાયાગ્રામ.
ઓકે, ઇન્ફ્લુઅન્સ ડાયાગ્રામ શાના માટે ઉપયોગી છે? ઇન્ફ્લુઅન્સ ડાયાગ્રામ આર યુઝફુલ ફોર ધ ડિટર્મિનેશન ઓફ વર્ટિકલ સ્ટ્રેસ at any point on the horizontal plane due to the number of concentrated load applied on the ground surface. જેમ જેમ અલગ અલગ લોડિંગ એપ્લાય કરશો એમ અલગ અલગ આઇસોબાર અથવા પ્રેશર બલ્બની વેલ્યુ મળશે. ઓકે, એના પરથી આપણને શું યુઝફુલ થઈ શકે છે કે અલગ અલગ ડિટર્મિનેશન ઓફ ધ વર્ટિકલ સ્ટ્રેસ એના પર તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, આપણે જે થિયરી જોઈ એ શામાં હતી? વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓન ધ હોરિઝોન્ટલ પ્લેનમાં જોઈ હતી. ઓકે, હવે નવી થિયરી કઈ છે? વર્ટિકલ પ્લેન માટે. ઓકે, એમાં ફિગરમાં હતું એમ અહીંયા વર્ટિકલ પ્લેન માટે આપેલી છે વેલ્યુ. ઓકે, એનું ફોર્મ્યુલા તો આપણે સેમ જ છે. ઓકે, સિગ્મા ઝેડ ઇક્વલ ટુ IB ઇન્ટુ ક્યુ બાય ઝેડ સ્ક્વેર. બટ અહીંયા શું છે? આર ઇઝ કોન્સ્ટન્ટ. અહીંયા આર કોન્સ્ટન્ટ, પેલામાં શું હતું? ઝેડ કોન્સ્ટન્ટ હતું, આરની વેલ્યુ ચેન્જ થતી. અહીંયા આર કોન્સ્ટન્ટ છે, ઝેડની વેલ્યુ ચેન્જ થાય છે, બટ ધ ડેપ્થ ઝેડ ચેન્જ. ઓકે, તમે સમજી શકો છો. અહીંયા ફોર પેલામાં શું આપ્યું હતું? હોરિઝોન્ટલ પ્લેન માટે આપેલું હો. ઓકે, તો આપણે ઝેડ શું કરતા હતા? કોન્સ્ટન્ટ લેતા હતા. અહીંયા વર્ટિકલ પ્લેન માટે આપેલું છે તો આર કોન્સ્ટન્ટ, ઝેડની વેલ્યુ શું થશે? ચેન્જ થશે. ઓકે, કેમ કે વર્ટિકલ પ્લેનમાં તમે મેઝર કરવા માગો છો તો આર હોરિઝોન્ટલ તો કોન્સ્ટન્ટ રાખવું પડશે, બટ ડેપ્થ ચેન્જ શું થશે? ચેન્જ થશે. ઓકે, હવે આ તમને ખબર છે આર કોન્સ્ટન્ટ છે, બટ ઝેડની વેલ્યુ ચેન્જ થશે. એના કારણે અલગ અલગ ઝેડની વેલ્યુ પુટ આઉટ કરશો તો આર બાય ઝેડનો રેશિયો શું આવશે? અલગ અલગ આવવાનો છે. વેરિયસ વેલ્યુ ઓકે કેન બી ડિટરમાઇનેડ ફ્રોમ ધ આર કોન્સ્ટન્ટ બટ ધ ઝેડ ડેપ્થ ચેન્જ. સો વેરિયસ વેલ્યુ આર ડિટરમાઇનેડ ફોર ધ વર્ટિકલ પ્લેન વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, આના પરથી શું વેલ્યુ, આના પર શું ફાઇન્ડ થશે? આપણે આઈબીની વેલ્યુ ફાઇન્ડ થશે. હવે ઇન્ફ્લુઅન્સ ફેક્ટર ફાઇન્ડ કરવો હોય તો એ ટાઈમ આપણે લોડ જે ઇન્ટેન્સિટી એને શું એઝ્યુમ કરવું પડશે? યુનિટી. ઓકે, અહીંયા તમે આને જે કોષ્ટ બનાવેલું છે, ટેબલ આપેલું છે, એ શાના માટે આપેલું છે? આર કોન્સ્ટન્ટ, પણ કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી એઝ્યુમ કરે છે? આર ઇક્વલ ટુ 1. ઓકે, હવે તમે જોઈ શકો છો કે ઝેડની વેલ્યુ 0.25 રાખો છો, બરાબર? આર બરાબર 1. હવે ઝેડની વેલ્યુ 0.25 તો આર બાય ઝેડનો રેશિયો શું થશે? 1/0.25 ઇક્વલ ટુ 4. ઓકે, હવે વેલ્યુ 0.50 તો 2 આ 1 અલગ અલગ વેલ્યુ. હવે ઝેડની વેલ્યુ ચેન્જ થશે. આર કોન્સ્ટન્ટ કેટલું છે? આરની વેલ્યુ કોન્સ્ટન્ટ કેટલી છે? 1. ઝેડની વેલ્યુ ચેન્જ કરશો એમ આર બાય ઝેડનો રેશિયો ચેન્જ થશે. આ વેલ્યુ જે તમે પુટ આઉટ કરશો, બરાબર, ઇક્વેશનમાં એનાથી આઈબીની વેલ્યુ મળશે અને લાસ્ટમાં સિગ્મા ઝેડની વેલ્યુ મળશે આપણને. ઓકે, આ રીતનું એક ટેબલ આપેલું છે. ઓકે, ઝેડની વેલ્યુ 0.25 ટુ 5 સુધી એને અલગ અલગ મેઝર કરેલી છે. હિયર શો ધ વેરિએશન ઓફ વર્ટિકલ સ્ટ્રેસ ઓન ધ વર્ટિકલ પ્લેન એટ આર ઇક્વલ ટુ 1. ઇટ મે બી નોટેડ દેટ ધ વર્ટિકલ સ્ટ્રેસ ફર્સ્ટ ઇન્ક્રીઝ. ઓકે, આજે તમે ફિગર થિયરી એનાલિસિસ કરો છો કે વર્ટિકલ સ્ટ્રેસ, ટોટલ વર્ટિકલ સ્ટ્રેસ ઇન વર્ટિકલ પ્લેન, એના અંદર હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેવું છે? કોન્સ્ટન્ટ. તમે શું ફાઇન્ડ કરશો કે વર્ટિકલ સ્ટ્રેસ ફર્સ્ટ ઇન્ક્રીઝ, બરાબર, બીકમ મેક્સિમમ એન્ડ ધેન ડિક્રીઝ. ઓકે, હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આની વેલ્યુ ચેન્જ થાય છે. 0.25, 0.5, 1, 1.52. ઓકે, એમ એની વેલ્યુ ધીરે ધીરે ચેન્જ. 0.042 ઇન્ક્રીઝ થશે, અહીંયા ઇન્ક્રીઝ થશે, અહીંયા બી ઇન્ક્રીઝ થશે. ધીરે ધીરે વેલ્યુ શું થાય છે? એની ઇન્ક્રીઝ થાય છે, બટ અમુક પોઈન્ટ આવ્યા પછી શું થશે? ડિક્રીઝ થશે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ પોઈન્ટ આવ્યા પછી એની વેલ્યુ શું થશે? ડિક્રીઝ થાય છે. લાસ્ટમાં જુઓ, સિગ્મા ઝેડની વેલ્યુ 0.65, આમાં ઇન્ક્રીઝ થાય છે, અહીંયા બી ઇન્ક્રીઝ થાય છે, અહીંયા બી ઇન્ક્રીઝ થાય છે. આ મેઇન પોઈન્ટ. આના પછી શું થશે? બધી ડિક્રીઝ થવાનું ચાલુ થઈ જશે બધી વેલ્યુ. ઓકે, મીન્સ અમુક પોઈન્ટ સુધી જે વર્ટિકલ સ્ટ્રેસ ફર્સ્ટ ઇન્ક્રીઝ બીકમ મેક્સિમમ, અહીંયા મેક્સિમમ આપેલી છે 0.84. એના પર શું થશે? આ ડિક્રીઝ થાય છે, આ ઇન્ક્રીઝ થાય છે, અહીંયા બધી વેલ્યુ શું ડિક્રીઝ થશે એન્ડ ધેન ડિક્રીઝ. ઓકે, ધ મેક્સિમમ વર્ટિકલ સ્ટ્રેસ અકર એટ ધ આર બાય ઝેડ ઇક્વલ ટુ 0.817. ઓકે, આર બાય ઝેડની વેલ્યુ કેટલી છે? 0.817. એ ટાઈમમાં શું થશે? આપણને મેક્સિમમ મળવાનું છે, યાદ રાખવાનું. આર બાય ઝેડની વેલ્યુ કેટલી છે? 0.817. ઓકે, now this correspond to the point of interaction of the vertical plane with the line draw. ઓકે, આ જે લાઇન ડ્રો કરો છો એ બીટા કેટલો એનો એંગલ છે? એનો એંગલ બીટા ઇક્વલ ટુ 39.15. ઓકે, ડિગ્રી એન્ડ રેડિયનમાં 39.15 ટુ ધ વર્ટિકલ એક્સિસ ઓફ ધ લોડ. એ ફિગરમાં તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા કેવું છે? વર્ટિકલ પ્લેન
મીન્સ આરની વેલ્યુ તો કોન્સ્ટન્ટ રહેવાની છે. આરની વેલ્યુ કોન્સ્ટન્ટ અહીં આપણે એઝ્યુમ કર્યું છે r બરાબર 1. હવે આ ટોટલ વર્ટિકલ પ્લેન આવી ગયું. આ શું છે એનું ટોટલ ક્યુ એનું લોડિંગ લાગે છે. આ ઝેડ શું આપેલું છે એનું ડેપ્થ આપેલી છે બરાબર. હવે સિગ્મા ઝેડની વેલ્યુ અલગ અલગ પોઈન્ટે ચેન્જ થશે. એમાં ડાયાગ્રામ આપણે આ રીતે એને મળી જશે. બટ જે આ ડાયાગ્રામ કયા પોઈન્ટે ડ્રો કરેલું છે તો બીટા ઇક્વલ ટુ 39/50. ઓકે. ઓકે. હવે આપણે આમાં આજના લેક્ચરમાં તમે એનાલિસિસ કર્યું છે ઓકે. ફર્સ્ટ આપણે શું અહીંયા આજના લેક્ચરમાં શું જોયું તો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ઓફ ધ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ સોઇલ ઇન્ટ્રોડક્શન. ઓકે. એના પરથી આપણે શું સેકન્ડ થિયરી કઈ જોઈ. સેકન્ડ થિયરી હતી આપણે જીઓસ્ટેટિક પ્રેશર કોને કહે તો વર્ટિકલ સ્ટ્રેસ ડ્યુ ટુ સેલ્ફ વેઇટ અને શું કહેવાય જીઓસ્ટેટિક પ્રેશર. ઓકે. આના પછી થર્ડ થિયરી આપણે કઈ જોઈ છે બોસિનેસ્ક ઇક્વેશનનું સોલ્યુશન જોયું. આનું સોલ્યુશન કેવું છે થિયોરિટિકલ સોલ્યુશન ફોર ઇલાસ્ટિક મીડિયમ. ઓકે. અને આના અમુક શું છે એજમ્પશન બધા આ જે થિયરી છે એ મોસ્ટ આઈએમપી. ઓકે. અને આ ડેરિવેશન એ બી મોસ્ટ આઈએમપી છે. ઓકે. બટ લાસ્ટમાં આ ઇક્વેશન યાદ રાખવું જરૂરી છે સિગ્મા ઝેડ. ઓકે. આ બંને ઇક્વેશન મોસ્ટ આઈએમપી. ઓકે. અને આ શાના માટે છે ફોર શેલો ફાઉન્ડેશન. ઓકે. આ થિયરી એના પછી શું જોઈએ આપણે આઇસોબાર ડાયાગ્રામ અથવા તો પ્રેશર બલ્બ. ઓકે. એના બી ફોર્મ્યુલા બંનેમાં સેમ જ યુઝ થાય છે. બટ મેક્સિમમ વેલ્યુ હશે જ્યારે વર્ટિકલ સ્ટ્રેસ થિયરી શું હતું વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન એટ ધ હોરિઝોન્ટલ પ્લેન. જ્યારે હોરિઝોન્ટલ પ્લેનની વાત કરીએ છીએ આપણે. ઓકે. એ ટાઈમમાં ઝેડની વેલ્યુ કેવી હશે કોન્સ્ટન્ટ હશે. બટ આર હોરિઝોન્ટલની વેલ્યુ શું થશે ચેન્જ થશે. આ કોન્સ્ટન્ટ વેલ્યુ છે આની બરાબર. આ શું થશે ચેન્જ થશે આની વેલ્યુ. ઓકે. અહીંયા તમે જોઈ શકો r/z રેશિયો IB મળશે એના પછી સિગ્મા ઝેડ મળશે. બટ r/z 0 વેલ્યુ હશે એ ટાઈમે મેક્સિમમ વેલ્યુ કેટલી મળશે 0.4775 મેક્સિમમ વેલ્યુ. એના પરથી આ ફોર્મ્યુલા ડિનોટ થશે સિગ્મા ઝેડ ઇક્વલ ટુ 0.4775 Q/z². ઓકે. અહીંયા તમે એની ફિગર જોઈ શકો છો. ઓકે. નાવ એના પછી શું જોયું આપણે આ થિયરી શું હતી વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન એટ ધ હોરિઝોન્ટલ પ્લેન. એના પછી બીજી થિયરી કઈ છે વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન એટ ધ વર્ટિકલ પ્લેન. ઓકે. હોરિઝોન્ટલ પ્લેનમાં તમે વેલ્યુ ઝેડની વેલ્યુમાં ચેન્જ આવતી હતી. અહીંયા શું થશે આરની વેલ્યુ કોન્સ્ટન્ટ આવશે અને ઝેડ ચેન્જ થશે. હોરિઝોન્ટલમાં શું હતું આર ચેન્જ થતું હતું ઝેડની વેલ્યુ કોન્સ્ટન્ટ હતી. ઓકે. બંને આર ને ઝેડની વેલ્યુ પરથી r/z રેશિયો મળશે બંને થિયરીમાં. એના પરથી IBની વેલ્યુ મળશે. IBની વેલ્યુ પરથી તમે સિગ્મા ઝેડ વર્ટિકલ સ્ટ્રેસ ટોટલ ફાઇન્ડ કરી શકો છો એટ ધ વેરિયસ પોઈન્ટ. ઓકે. નાઉ ટુડે અવર part 1 of the stress distribution of the soil is complete. Okay. Next chapter or and next theory okay up to are covered in the part 2. Okay. Thank you.